જાનહાનિ નહીં। મોડી રાત્રે બનેલી ઘટનાના પગલે કોઈ જાનહાનિ ન થઈ। પિકઅપ ટેમ્પો કાચ તોડીને રેસ્ટોરન્ટમાં બેસતા ગ્રાહકોની વ્યવસ્થા સુધી ઘૂસી ગયો। વડોદરાના ગેંડા સર્કલ પાસે આવેલા કોમ્પ્લેક્સમાં રેસ્ટોરન્ટનો કાચ તોડીને પિકઅપ ટેમ્પો ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રેસ્ટોરન્ટમાં નુકસાન થયું હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ઘટનાને લઈને હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। પોલીસે ઘટના સ્થળેથી 2 લોકોની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। વડોદરાના ગેંડા સર્કલ પાસે K10 કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે। અહીંયા ઓફિસોની સાથે ખાણીપીણીની રેસ્ટોરન્ટ મોટા પ્રમાણમાં જોવા મળે છે। કોમ્પ્લેક્સના છેડે લિટલ ભારત રેસ્ટોરન્ટ આવેલી છે। રેસ્ટોરન્ટમાં ગત રાતે પિકઅપ ટેમ્પો કાચ તોડીને ઘૂસી ગયો હોવાની ઘટનાઓ સૌને દોડતા કર્યા છે। મોડી રાત્રે ઘટેલી ઘટનાને પગલે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ રેસ્ટોરન્ટમાં ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનામાં ટેમ્પો રેસ્ટોરન્ટના કાચ તોડીને ગ્રાહકો માટે બનાવવામાં આવેલી બેઠક વ્યવસ્થા સુધી પહોંચી ગયો હતો। રેસ્ટોરન્ટ બહાર મૂકેલી એક એક્ટિવા પણ ચગદાઈ હોવાનું જાણવા મળ્યું હતું। એક્ટિવા રેસ્ટોરન્ટ માલિકની હોવાનું જાણવા મળ્યું છે। બનાવ સંદર્ભે સંચાલક કેતનભાઈ જણાવે છે કે 2-3 દિવસ પહેલા મેં તેને જાણ કરી હતી કે ગાડી ન ચલાવતા આવડતું હોય તો ન ચલાવીશ। કોઈ દિવસ હાદસો થશે, જે જગ્યાએથી પિકઅપ ટેમ્પો ઘૂસ્યો છે અને ત્યાં જ બેસતા હોઈએ છીએ। આજે સદનસીબે બીજી બાજુ બેસતા બચી ગયા છીએ। અમારામાંથી કોઈને કંઈ થઈ ગયું હોત તો જવાબદારી કોણ લેત? બંનેમાંથી એક જણાને પાકી ગાડી આવડે છે, ટ્રાન્સપોર્ટની ગાડી છે। સંચાલકના માતા જણાવે છે કે મારો એકનો એક પુત્ર છે, તેને કંઈ થઈ જાત તો જવાબદાર કોણ? બનાવ અંગે ચાલક સતીશ પાંડે જણાવે છે કે મેં ગાડી ચાલુ કરી હતી, ભૂલથી ગિયર પડી જતા હાદસો થયો છે। વડોદરાથી અમે ગાડી અમદાવાદ લઈ જઈએ છીએ। प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है, और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।